અરે મારી મારી દીકરી પપ્પાના ગલે આવી ગઈ છે. મારી દીકરી પપ્પાના ગલે આવી ગઈ છે. કેવી બેહવા શીખી ગઈ છે મારી દીકરી. એકલું એકલું લાગે છે નહીં દીકા? અરે મારી દીકરી કેવી રમે છે મારી ઢીંગુ. ભાભીને ફોન કરીને પૂછી તો લઉં કેમ છે ને કેમ નહીં બધાયને. હાલો કોગડી ભાભી, શું કરો છો તમે? 2-3 દી થઈ ગયા તમારે વાતો જ નથી કરીને તો મેં લાઈવ ફોન કરું. શું કરે છે ઘરે બધા? કાંઈ નહીં, જોવો ને બધા બેઠા છે. ખબર કાઢવા આવી છે ભૂતરી શિબરી માસીની, અને અમે બધા બેઠા છે. એવી તમે પોગી ગયા ને? હા હો, અમે નિરાતે પોગી ગયા તા ને 2-3 દી થઈ ગયા ને બધું કામે થઈ ગયું ઘરનું. અને આ બે માં દીકરી જો બેઠા છે. મેં કીધું લાઈવ ફોન કરું. અને ઘર બહુ મોટું છે ને તો એકલું એકલું બહુ લાગે. હમણાં માણામાં રહીને આવ્યા ને એટલે. લે ઢીંગલી તો રોવા મણી, સાની રહી જાઉં મામી હારે વાત કરી લો મારી દીકરી. હા એ જોવો ને રોવા મણી. કેમ રોવે લંગુબેન? કાઈ નહીં, બી ગઈ એવું લાગે મને. બહાર કઈક અવાજ આવ્યો ને એટલે બી ગઈ, રોવા મણી. સાની રહી ગઈ હવે. શિબરી માસીને કેમ છે એ પૂછવા મેં ફોન કર્યો તો, અને મેં કીધું લાઈ શિબરી માસીની ખબર પૂછી લઉં. અને અત્યારે હું નવરી થઈ ઢીંગલી બેઠી બેઠી રમાડું છું ને. આ ઘર બહુ મોટું છે ને તે ગોગડી ભાભી એકલું એકલું બહુ લાગે, ગમતું નથી. એ તો એવું થાય થોડાક દી માણામાં રહીને આવ્યા ને એટલે. શિબરી માસીને કાંઈ વાંધો નથી, હાવ સારું છે. શિબરી માસીની ઉપાધિ તમે ન કરતા. અને તમારે છે ને હવે તમારે કાળિયો કલુટો કાંઈ કહે ને તો પાછા અમને કહેજો હો. એ નોખા હોય ને એટલે એ કાંઈ ન કે, પણ ત્યાં જો અમે ભેગા રહેવી ને તો એની માં નકરી સડાવ્યા કરે. તમને ખબર જ છે ને મારી હાહુ કેવી છે. ઈ કોઈ દી અમને બેન ભળવા ન દે. હવે અમાર કોઈ દી એટલે કોઈ દી વાંધો ન પડે ગોગડી ભાભી. હા ઈ તો મને ખબર છે. એમ તો બિચારો કાળિયો કલુટો હારો છે. ઢીંગલી હાસવજો ને ધ્યાન રાખજો. અને બીજું કામકાજ હોય તો બોલો. આ બધા બેઠા છે, ખબર કાઢવા આવ્યા છે ને તો અમે બધા બેઠા. કામ નથી ને કાંઈ તો પછી નિરાતે ફોન કરીશ. ના ના કાંઈ કામ નથી હો, તમ તાર બેહો પછી હું કરીશ તમ તાર ફોન હો. જય માતાજી. મામીને તો ફોન કરી લીધો બેટા, હવે તારા પપ્પાને ફોન કરી લો. હાલો શું કરો છો તમે? છે ને સાંજે ઘરે આવો ને એટલે કઈક શાકભાજી લેતા આવજો. ના ઢીંગુડી હાટું કઈક ભાગ લેતા આવજો, બિસ્કિટ કે એવું કઈક લેતા આવજો. અને થોડુંક ફ્રૂટ લેતા આવજો. અને એની હાટું દૂધ લેતા આવજો. અને બીજું શું કઈક યાદ મને હતું પણ હું ભૂલી ગઈ. હાલો યાદ આવશે એટલે તમને ફોન કરીશ હો. આટલી વસ્તુ ભૂલતા નહીં. રાતે હું રાંધું? હા તે કાંઈ વાંધો નહીં. તો ગાંઠિયાનું શાક ખાવું હોય ને તો ગાંઠિયા લેતા આવજો. સે નહીં ઘરે હો. એ હારું હાલો મૂકો. કાંઈ નહીં, જોઈ બેઠી છે માં દીકરી બેઠી. ને હમણાં ગોગડી ભાભીને ફોન કર્યો ને પછી તમને કર્યો. મેં કીધું બધી વસ્તુ મગાવી લઉં ને તમે પાછા ભૂલી જાવ. કીધું તું તમને અહીંથી ગયા ત્યારે, તોય તમને યાદ ન રહે એટલે હો. એ હારું હાલો મૂકો. એ ગોગડી તા શિબરી માસી કઈ રીતે પડ્યા? એલી પોદળા માથે પડ્યા ને તે ટાંગો ભાંગી નાખ્યો બોલ. પણ ભાંગો છે તો એક પગ કાપીને એને ભેંસનો પગ સડાવ્યો છે, તો બીજો કેમ એને 2 પાટા કેમ બાંધ્યા ગોગડી? ઈ તો મોટો વાંધો છે. ડોક્ટર સાહેબ મૂકે બીજા પગની કે ખોટું ન લાગે ને એટલે કે 2 પાટા બાંધી દીધા. અને શિબરી બેન કે હવળી નહીં કે જઈ નહીં કે હટ ઊભા થઈ જાય ને એટલે. ઈ તો બધું ઠીક, પણ શિબરી માસીનો પગ કાપી નાખ્યો. કાપેલો પગ ક્યાં મૂક્યો? મારે લઈ જાવો છે ઘરે. તારે હું ઈ પગને કરવો છે હવે? એટલે અમારા ઘરે કૂતરા બહુ આવે છે, મારવા થાય ને બળિયા તરીકે રાખવો. તો ક્યાં છે ઈ પગ? ઈ પગ તો ઝોંગો લઈ ગયો છે. ઈ દડે બેટ રમવા લઈ ગયો છે. હું ગોગડી બેન મારી વાતું કરો છો? કાઈ નહીં, તા ભૂતડી સંભારે છે. ભૂતડી એમ કે છે શિબરી માસીનો પગ કેમ ગયો? મારે જોતો છે કે કૂતરા બહુ આવે છે ને તો મારવા થાય ને. પણ મેં કીધું ઈ તો ઝોંગાભાઈ લઈ ગયા છે પગ, એટલે તમને સંભાળ્યા હતા ભાઈ. ત્યાં તો તમે હાજર થઈ ગયા. મને એમ છે કે તમે 500 વર્ષ જીવવાના છો. કાંઈ નહીં, હું મારી બાયડીને બોલાવા આવ્યો છું. રખડવા વઈ આવી રેઠિયા જેવી. હાલ હાલ ઘર ભેગી ની થાય બેહી ગઈ સોતી. હવે તમે શાંતિ રાખો ને. તમે અત્યાર સુધી રખડવા વઈ ગયા તા, નકરા દારૂ પીવો છો ને નકરા ભાટકા કરો છો. કઈ શરમ આવે છે કે નહીં? હું શિબરી માસી ખબર કાઢવા આવી છું. કાંઈ મારે શાંતિ નથી રાખવી. ભૂખ લાગી છે, હાલ નકર તને હું ટીબી નાખીશ. મને કઈક રાંધી દી, હાલ ખાવું છે મારે. હવે રાંધેલું પડ્યું છે બપોરનું, ખાઈ લ્યો. ગરમ કાંઈ તમને બનાવી દેવાની મારે નવરાઈ નથી. બનાવો તમારા હાથે, તમારે ખાવું હોય જાઓ. એક વાર તો તમારી 4 પરજા, તમારી માન, તમારો બાપ ને આખો દી એટલા બધા ઢહડા હોય અને એમાં તમને પાછા ગરમ ગરમ રાંધી દેવાના. અત્યારે હું શાંતિ લેવા આવી છું. ઘર ભેગી ના થાવ, નથી આવું. તું હું તારો બાપ હોત રાંધી દે. હાલ હાલ મોર થા.
ભાઈ આવું ન કરાય હો, એટલા બધા અત્યાચાર નો બિચારી હારે કરાય. એક વાર તો એટલું બધું ઘરનું કામ કરે ને તમારા 4 છોકરા ને આખા ઘરનું કામ ને હવે આવા નો રોબ જમાવે. ખાઈ લ્યો ટાઢું હોય, જાવ સાઈન મની. છોકરી બેન ઘડીક ખમો, તમારે વાત કરો. મારા ભાઈબંધ નો ફોન આવ્યો. હા બોલ ને ભાઈ. કાંઈ નહીં, હું તો ઘરે આવ્યો છું અહીંયા. હા હું આવું છું હમણાં, ભૂખ લાગી ને તો ખાવા આવ્યો છું. હા હા એ હા આવું છું હમણાં, હાલ 5 મિનિટમાં. હો હાલ હાલ સોડેલ, મને ખાવા દે, હાલ પડ્યું છે હું ખાઈ લઉં. તાર ગરમ નથી રાંધું. મારા ભાઈબંધ નો ફોન આવ્યો ને અમારે પાર્ટી કરવાની છે એટલે હું મારે જવાનું જલ્દી. હાલ મને થોડું ખાવા દઈ દે. હા તમે જાવ, હાલો હું આવું છું હો. જોયું ને ગોગડી તે આવું કરે, બોલ ઘડી કે હક નો લેવા દે. શું કરવી બળૈતરા. હશે હવે જેવો સેવો તારો ઘરવાળો છે, શું કરવું કે. ક્યાં ઝીણકુડી ક્યાં ગઈ? એ ગોગડી દેખાતી નથી ક્યાં. એ તો હોઈ ગઈ બાપા, હવે એને આરામ જ કરવા દેવાનો. વાળતી પછી પાછું એનું શ્રીમત કરવાનું છે, કામ એટલું છે ને મને તે થાય જ છે. આ શિબરી માસી ને બિચારાને આવું બધું થયું, હું કરવું એમ થાય. થોડેલ જા બાપા તાર ઘરે હવે, નકર પાછો હમણાં આવશે. જા તારો ઘરવાળો બેવડો. હા ગોગડી હાલ હું હવે ઘરે જાઉં. છોકરા બિચારા મારા ભૂખા થયા છે એને ખવડાવી લઉં. સારું ગોગડી હું જાવ હવે હો, આવજે તું અમાર ઘરે. હા તે કાંઈ વાંધો નહીં, આવજે હો. ગોગડી હમણાંથી તડકા બહુ પડે છે, હાલો ને રાતે ક્યાંક ગોળા બોળા ખાવા જેવી ઠંડા ઠંડા. તો તમારે જ મોઢામાં દાંતે નથી, ક્યાં ગોળા ખાઈને જવું. મરો ને ઘડીક સુઈ જાવ ને તડકાના. મોઢામાં દાંત ન હોય ખાવાનું મન ન થાય, તાર અલગ મલક ને બધા જાતા હોય ખાવા ગોળા નાન તે ઠંડુ કેવું ખાવા જાતા હોય તો લઈ જવાય ક્યારેક ડોસીને. હા તે કાંઈ વાંધો નહીં, હું છે ને મારા ગોગડાને ફોન કરીશ ને મગાવી લઈશ. આપણે ક્યાંય ખાવા નથી જવું, ઘરે ને ઘરે વા શિબરી માસી ને પગ ભાંગ્યો છે ને ક્યાં એને મૂકીને જવું ખાવા, તો એ આપણે મગાવી લઈશું. હા હો, મને મૂકીને કે ગોળા બોળા ખાવા જાતા નહીં, નકર મારો જીવ બળે. મને હવે હમણાંથી હું હાલી નહીં એકું હમણાં, અને તમે મને લઈ ન જાવ એટલે કેવું થાય. સારું શિબરી માસી, હું તમે હોઈ જાવ હો ઘડીક. હા ગોગડી બેટા હું ઘડીક સુઈ જાવ, તું મને હુવરાય વાલ. હું એકલી તો નહીં હુઈ એકું, તું હવે આરામ કર, થાકી ગઈશ. ભૂતડી તું હવે જાતાર ઘેરે બાપા. હા શિબરી માસી હું થાકી ગઈ છું, તમારે ખબર કાઢવા આવી હતી, નકર તો તડકાની હું આવું. પણ મને તમારી લાગણી વધારે રહી ને, તમને એટલું બધું વાગ્યું, તમારો પગ કાપી નાખ્યો એટલે મેં કીધું પગે લેતી આવું તમારો. પણ પગ કઈ મેળ આવ્યો નહીં, ભૂંગો લઈ ગયો રોયો. સારું ભૂતરી તો આવજે હો. એ હારું હાલું જાવ હો. જમવામાં તો શાક રોટલી બનાવી છે ને વઘારેલા ભાત બનાવ્યા છે. હાલો ને જમી લ્યો ને પછી આપણે જાવું નથી ફરવા. હા એક વાત તો તને કહેવાની જ રહી ગઈ, તું કાળું ટીલકું કરી નાખજો, બહુ મસ્ત લાગે છે આમાં. તું હા હાડી તને બહુ સરસ લાગે છે મારી ઢીંગલી. થેન્ક યુ મારા જીવ. હાલો હાલો જમવા બેસી જાવ, હાલો પછી આપણે નીકળીએ. હાલો પણ મમ્મીને તો આવા દે દીકુ. હા પણ મમ્મી આવી જશે, હાલો ને હમણાં આપણે ખાતા તો થાવી ક્યાંય આવી જાય. આપણે મોડું થવાનું, મોડું થશે, આપણે નીકળવાનું છે. એટલે મારા જોકલા તમને કહેતા નથી કે તમે મારા બર્થડે માં ક્યાં લઈ જાવ છો, હું ગિફ્ટ આપવાના છો, હું તમારો પ્લાન છે, મને કાંઈ નથી કહેતા હો. તમે કયો ને એવું શું કરો છો? પણ કહી દઉં તો તને ખુશી નો રહે ને મારી જાનુડી. કાંઈ નહીં, થોડુંક તો કયો એવું શું કરો છો? તાર બર્થડે તો આવા દે, 2 દિનની વાર છે ને, ત્યાં તને ખબર પડી જશે હું તારા માટે ગિફ્ટ છે હો. હા તે કાંઈ વાંધો નહીં, હાલો જમી લો. હાલો 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 હમણાં મમ્મી આવશે ને પછી આપણે નીકળીએ. હાલો પછી આપણે જવાનું છે ને પછી આપણે મોડું થશે. ચોકલેક વાત કહું તમને, આજ મારી મમ્મીને 3 ફોન આવ્યા હતા ને તે મેં ઉપાડ્યા જ નહીં. પછી મેં ટીપી ફેર ફોન કર્યો તો મેં કેમ મારી મમ્મી મને ફોન કરે છે. એ કે કાંઈ મને ખબર નથી, કે કદાચ તને મનાવા ફોન કરતા પાછી વૈયા ગમે એમ હોય. હા એમાં એવું છે, પાછો તારો ભાઈ નોખો થઈ ગયો છે અને તું આવી એવી એટલે તાર મમ્મી એકલા પડી ગયા હોય ને, એટલે છોકરા યાદ તો આવે જ તે, એટલે એને ખબર પડશે જ તેને સુધરી જશે તાર મમ્મી, જોજે તું. હા હાચી વાત છે, બિચારા મારા મમ્મી. પણ હું એને ઇગ્નોર એટલે કરું છું કે એમને ખબર પડે ને કોઈ દી આવી ભૂલ કરે નહીં ને, એટલે હું નથી ઉપાડતી. પણ હમણાં આપણે બહાર જઈએ ને તો મારે પૂછવું છે, હું મમ્મી કામ છે એમ, હમણાં ફોન કરવો છે. હા કાંઈ વાંધો નહીં, કરી લેજે હો. આ જો મમ્મી આવી ગયા, હાલો જમી લેવી હવે. મમ્મી હાલો ને, ક્યાં વહી ગયા તમે? કાંઈ નહીં, ઓલો બાર ફેરૈયો આવ્યો હતો ને તો એ ઓલા ઓસાડ ને એવું બધું લાવ્યો હતો, તે બધી શેરીની બાયું જોતી હતી તો હું જોતી. હાલો હાલો મમ્મી, પછી અમારે બે નીકળવાનું છે ને, અમે હવે 4 દિવસે પાછા આવશું હો મમ્મી. કાંઈ વાંધો નહીં બેટા, 4 દિવસે નહીં પણ 5 દિવસે આવજો હો મારા દીકરાઓ. બે રખડજો, બે ફરજો હરજો અને મોજ કરજો. તમે તાર ઘરની કાંઈ ઉપાધિ ન કરતા હો. સારું હાલો હાલો મમ્મી જમી લેવીને પછી આમ નીકળે. બહુ મોડું થઈ ગયું, તમારે વાટે જ હતા.
મને મેં કીધું હું એમ કહેતી હતી મેં કીધું, મમ્મી આવે ને પછી જમી લેવી આપ. મારા પપ્પા તો કઈ છે નહીં, મારા પપ્પા તો ગામડે ગયા છે. હાલો જમી લેવી આપણે. હાલ ઉરમ. હા મમ્મી હાલો.